તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ તાલુકાના પોરસા ગામે 12 ફૂટ જેટલો લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો। મગરને પકડવાનું પાંજરું પણ નાનું પડ્યું। માંડ અને ખૂબ જ ભારે મુશ્કેલી બાદ મગરને પાંજરે પૂરવામાં આવ્યું। પોરસા ગામના રહેવાસી સબીર પઠાણના ઘર આંગણે ધાડર નદીમાંથી રાત્રિના 12 વાગ્યાના સમયે મહાકાય મગર આવી પહોંચ્યો હતો। મગરની જાણ થતાં જ ગામના સરપંચ અને અન્ય લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે આ મામલે આમોદ વન વિભાગનો સંપર્ક કર્યો હતો અને મહાકાય મગરની જાણ કરી હતી, જ્યાં વન વિભાગ ટીમ પાંજરું લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સ્થાનિક રહીશોએ મગરને જોતા ગામ લોકોના ટોળેટોળા મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા। જીવના જોખમે રાત્રિના સમયે આમોદ વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી આમોદ વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને ડોક્ટરી કરી કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે। આમોદ વન વિભાગની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક પોરસા ગામે દોડી આવ્યા હતા અને જીવના જોખમે રાત્રિના સમયે 11 થી 12 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું હતું। આમોદ વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયા બાદ મગરને આમોદ વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને ડોક્ટરી કરી કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં વન વિભાગની ટીમ દ્વારા છોડવામાં આવશે। સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના ગામે ધાધર નદીમાંથી અવારનવાર મગર દેખાય છે, પરંતુ પહેલીવાર આવા મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા નગરજનોના ટોળેટોળા રાત્રે જોવા માટે ઉમટી પડ્યા હતા। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ।